દ્વિતીય પરીક્ષા માટેની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 તો તેમાં આ 2025ની અસાઇનમેન્ટ તેમાં આજે આપણે દેખવાનું છે પ્રકરણ 9 વિકલ્પો બરાબર છે તો કે આપેલ પદાર્થનું દળ ખાલી જગ્યા તો કે આપેલ પદાર્થનો ગમે તે સ્થળે અચળ રહે છે મીન્સ કે દેખો આ એક પેન છે તો ધારો કે પેનનું દર છે આ 15 ગ્રામ કેટલું છે 15 ગ્રામ તો અહીં જેટલું છે તેટલું જ અલગ સ્થળે રહેવાનું છે આપણા ભરૂચમાં જેટલું છે તેટલું જ દર અમેરિકામાં રહેવાનું છે હવે અમેરિકામાં જેટલું તેટલું કેનેડામાં રહેવાનું છે તેટલું ઇંગ્લેન્ડમાં રહેવાનું છે એનું દળ બદલાશે ના ગમે તે સ્થળે શું થાય છે અચળ રહે છે આપેલ પદાર્થનું દળ ગમે તે સ્થળે અચળ રહે છે મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં 1 સેકન્ડમાં થતો વધારો ખાલી જગ્યા હોય છે દરેક સેકન્ડમાં થતો વધારો કેટલો 9.8 મીટર પ્રતિ સેકન્ડ 9.8 મીટર પ્રતિ સેકન્ડ 9.8 મીટર પ્રતિ સેકન્ડ 9.8 મીટર પ્રતિ સેકન્ડ 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા હશે 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ 6 કિલો જ હશે પણ જો વજન પૂછો તો 1/6 થઈ જાય તો કે આ ઘટી જાય 6 ગુણ્યા 1/6 થાય તો 6 × 6 તો વજન થશે 1 કિલો વજન કેટલું થશે 1 કિલો દળ કેવો થાય દળ કેટલું થશે 6 કિલો જો દળ અને વજનનો તફાવત ખાસ એમપી છે હું કરાવીશ પરીક્ષામાં પૂછાય એવો છે હવે ધ્યાન નહીં ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય કેટલું છે તો 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી -1 ફરીથી પૂછું છું 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી -1 હવે ધ્યાન નહીં સપાટી પર લાગતું બળ અચળ રાખી દબાણ બમણું કરવું હોય તો તે સપાટી પર ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ અડધું કરવું જોઈએ જો આ સાદી ભાષામાં તમારે સમજાવો સપાટી પર લાગતું બળ અચળ રાખે બળ તમારે બદલવાનું નથી પણ દબાણ બમણું કરવું હોય દબાણ શું કરવું હોય બમણું કરતો તે સપાટી પર ક્ષેત્રફળ કેટલું રાખવું જોઈએ અડધું કરવું જો સિમ્પલ ભાષામાં કહો તમારે બદલવું નહીં તમારે આર્યનને ધક્કો મારવો છે કોનો ધક્કો મારવો છે હવે સિમ્પલ ભાષા આર્યનને બી ધક્કો નથી મારવો ચાલો બીજી વાત કરીએ હવે આર્યન છે ને આ એક ગોલ કિનારા પર અહીં ઊભો છે આર્યન ક્યાં ઊભો છે અહીં ઊભો છે આર્યન અહીં ઊભો છે હવે તેની સાદી ભાષામાં વાત કરું છું અહીં ઊભો છે હવે અહીં ઊભો છે ને પછી એક વ્યક્તિ અહીં ઊભો છે ઓકે આ તમે છે ને કંઈક રમો છો પેલી ખુરશી આવે ને સંગીત ખુરશી એવું કંઈક અહીં કંઈક એક ખુરશી છે ને બીજી ખુરશી અહીં છે તો સાદી ભાષામાં હવે તમે છે ને નિયમથી નથી રમતા તમે એવું રમો કે ધક્કાધક્કી કરીને મારો છો તો આર્યન અહીં 90 કિલોનો ધારો કે આ 90 કિલોનો છે આર્યન એમ તો 95 કિલો છે પણ આપણે 90 કિલો ધારીએ આર્યન 90 કિલોના આપણે અહીં આગળ છે અને બીજો એક વ્યક્તિ 45 કિલોનો પ્રીત્યો અહીં આગળ છે બરાબર આ 90 કિલોના 45 કિલો તો ધ્યાન નહીં સિમ્પલ ભાષામાં તમારે શું કરો તમારી પાસે તાકાત એટલી બધી નથી કે તમે આર્યનને ખસાડી શકો તો તમે તેના અડધાને તો ખસાડી શકો ને હા પણ શું કહેવા માંગુ છું તમારી પાસે તાકાત નહીં કે 90 કિલોનો ધક્કો મારી શકો ધક્કો તમારે જેટલો છે તેટલો જ વાગવાનો છે તો સિમ્પલ ભાષા તમે એન પર તાકાત લગાડો પીત્યા પર લગાડો 45 કિલો પર હા પડી શું કહેવા માંગુ છું તો અહીં પણ એ છે કે સપાટી પર લાગતું બળ અચળ રાખી બળ તો તમારે જેટલું છે તેટલું જ રહેવાનું છે દબાણ બમણું કરવું હોય મીન્સ કે આને ખસેડવો જોઈએ આગળથી તો તમે આર્યન 90 કિલોને ખસેડશો કે પીત્યા 45 કિલોને ખસેડશો પ્રીત 45 કિલોને ખસેડશો આર્યન 90 કિલો નહીં કેમ કે તમારે તાકાત છે જ નહીં એટલે તમારે ખસેડવાની હે ને તો અહીં છે તો સપાટી પર ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ અડધું હોત પડી 90 નું અડધું કેટલું 45 ક્ષેત્રફળ મીન્સ કે તમે એનું આ વજન ઘટાડશો તેનું કદ બી ઘટશે ને બકા ક્ષેત્રફળમાં તેનું ઘટશે નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધુ હશે તો દેખો એવરેસ્ટ શિખરની ટોચ પર વિષુવવૃત્ત પર એન્ટાર્કટિકા પર અથવા ઊંડાકોમાં તો કે એન્ટાર્કટિકા શાના પર એન્ટાર્કટિકા પર્નેટિકા ખબર છે ને બતાવી દીધું ને તમને વર્લ્ડ મેપમાં એન્ટાર્કટિકા પર મકાનની અગાસી પરથી મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર પહોંચતા 4 સેકન્ડ લાગે છે તો આ મકાનની ઊંચાઈ કેટલી હશે તો કે 8 × 9.8 મીટર આ હું દાખલો તમને આગળ ગણાવીશ એ આવશે ત્યારે હવે ધ્યાન નહીં હવે આપણે ભણીએ પ્રકરણ 8 આ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે તો કે ન્યૂટનની ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે F = ma કયો છે તો કે બીજો નિયમ હવે આ પૂછાશે 1 ન્યૂટન બરાબર કેટલી ડાયન 1 ન્યૂટન બરાબર કેટલી ડાયન 10⁵ કેટલી 10⁵ 1 ન્યૂટન બરાબર કેટલી ડાયન તો કે 10⁵ ડાયન 10 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડતા પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે 10 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન જેટલું બળ લગાડતા પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે સિમ્પલ ભાષામાં આપણે પ્રવેગનું આપણે આપેલા આ દેખીએ F = ma સૂત્ર છે F = mm આપણે અહીં એમની જગ્યાએ કેટલા મૂકીએ 10 કિલો કેટલા મૂકીએ 10 કિલો અને બળ કેટલું છે 5 ન્યૂટન તો અહીં કેટલા મૂકીશું 5 અને એને આપણે અહીં એવા રાખીશું હવે a અને 10 નો સંબંધ ગુણાકારમાં છે તો બરાબરની આમાં તો 10 નો સંબંધ શામાં થઈ જાય ભાગાકારમાં તો 5 ના છેદમાં કેટલા મૂકીશ 10 બરાબર a તો 5 ના છેદમાં 10 છે છેદમાં છે અને એક પછી કેટલા શૂન્ય છે એક જ શૂન્ય તો કેટલા પોઈન્ટ કાપીશ એક જ પોઈન્ટ કાપીશ ને તો 0.5 આવશે 0.5 દેખાય છે તો કે 0.5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મીટર પ્રતિ ઇન્વર્સ થશે બરાબર છે આ ઓકે નેગેટિવ થશે હવે ધ્યાન બળના આઘાતનો SI એકમ કઈ ભૌતિક રાશિ
બળના આઘાતનો એસઆઈ એકમ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે? તો કે ધ્યાન આપે, બળના આઘાતનો એસઆઈ એકમ કઈ ભૌતિક રાશિ જેવો છે? તો વેગમાન. કયું છે? વેગમાન. હવે ઘર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખતું નથી? તો કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ. સંપર્ક સપાટીના ક્ષેત્રફળ આધાર રાખતું નથી. હવે ધ્યાન, પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવામાં આવે તો તેના પ્રવેગમાં શું ફેરફાર થાય? તો પ્રવેગ પણ શું થાય? બમણો થાય. પ્રવેગ શું થાય? બમણો થાય. હવે આ બધા એક પદાર્થ 5 ન્યૂટન બળ લગાડતા 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે તો પદાર્થનું દળ ખાલી જગ્યા હશે. હવે આપણે સૂત્રાંત મૂકી દેવાનું છે, F બરાબર ma. તો m પર બળ કેટલું છે? 5 ન્યૂટન. પ્રવેગ કેટલો છે? 10 મીટર સ્ક્વેર. કેટલો છે? 10 મીટર સ્ક્વેર. m આપણે દળ શોધવાનું છે ને, તો m ગુણ્યા આપણે કરીશું 10. હવે m સાથે 10 નો સંબંધ કયો છે? ગુણાકારનો. આ બધા જતા શું થઈ જાય? ભાગાકારનો. તો માટે 5/10 બરાબર m. આ તો પેલા જેવું થયું ને ભાઈ, આના જેવું જ થયું. તો 5/10. હવે એ છેદમાં 1 પછી કેટલા શૂન્ય છે? 1 જ શૂન્ય. એટલે કેટલા સંખ્યા પછી પોઈન્ટ અહીં ડાબીથી જમણી બાજુ, જમણીથી ડાબી બાજુ ખસેડવાનું? તો કે 1 જ. તો કે 0.5 kg હશે. હવે પડી આટલું. હવે ધ્યાન નહીં, હવે આ તો સિમ્પલ છે, એક પ્રકારના ફેક્ટ્સ જ છે. ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા થાય છે, ઠંડક ફેલાય છે. શું થાય છે? ઠંડક ફેલાય છે. ઘરની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય છે? વધારે હોય છે. સિમ્પલ ભાષામાં આ પેન છે, પેનમાં પ્રસરણ વધારે ના થાય, પણ જો પ્રવાહી હોય, પ્રવાહી તો કેવું પાણી આમ સરસ રીતે દોડે, બરાબર, તેમાં પ્રસરણ વધારે થાય. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહેવાય છે. બહુ સરસ રીતે સમજાવી હતી, બરાબર ને, કે અલગ અલગ પ્રકારના દ્રવ્યો હોય, કણો એકબીજામાં ભેગા થવાની, આંતરમિશ્ર થવાની ઘટનાને શું કહેવાય? પ્રસરણ કહેવાય છે. પછી આપણે યાદ રાખો, એક એટીએમ બરાબર કેટલા? એટીએમનું ફૂલ ફોર્મ થાય એટમોસ્ફેરિક પ્રેશર, બરાબર છે, એટમોસ્ફેરિક. તો એક એટીએમ બરાબર કેટલા તોડ? તો કે 1 એટીએમ બરાબર 760 ટોર. બરફનું ગલનબિંદુ કેટલું છે? તો બરફનું ગલનબિંદુ 273 કેલ્વિન છે, અથવા એને કહેવાય 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, 273 કેલ્વિન અથવા 0 ડિગ્રી સેલ્સિયસ. બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતાં કેવી છે? ઓછી છે. બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતાં કેવી છે? ઓછી છે. યાદ રહેશે ને કમ્પ્લીટ? ઓકે. હવે ધ્યાન, હવાને ઠંડી પાડતા સૌ પ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. હવાને તમે ઠંડી પાડો તો કયું વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે? ઓક્સિજન, હાઇડ્રોજન કે નાઇટ્રોજન? કયો વાયુ? ઓક્સિજન વાયુ, બરાબર છે. સાદી ભાષામાં ઓક્સિજન વાયુ. હવાને ઠંડી પાડતા સૌ પ્રથમ કયો વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે? તો કે ઓક્સિજન વાયુ. હવે ઇમલ્સનમાં પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી જ્યારે પરિક્ષેપિત કલા ખાલી જગ્યા છે. ઇમલ્સનમાં પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી જ્યારે પરિક્ષેપિત કલા શું છે? પ્રવાહી છે. પણ શું છે? પ્રવાહી છે. ને આ બધું સમજાવવાનું પણ છે, એમ તો સમજાવ્યું હતું પહેલાં, તો એ ફરીથી સમજાવી દઈશ. ખાલી જગ્યા દ્રાવણના કણો ટિન્ડલ અસર દર્શાવે છે. કયા દ્રાવણના કણો? કલીલ દ્રાવણના. કયા? કલીલ. પછી વાયુ સ્ત્રોતના તત્વોની સંખ્યા ખાલી જગ્યા છે. કેટલા છે? 11 છે. કેટલા છે? 11. દૂધ પ્લસ પાણીનું મિશ્રણ ખાલી જગ્યા દ્રાવણ છે. કયું દ્રાવણ છે? કલીલ દ્રાવણ. કયું દ્રાવણ છે? કલીલ દ્રાવણ. સાર્વત્રિક દ્રાવણ ખાલી જગ્યા. સાર્વત્રિક મીન્સ કે બધે જ મળી રહેતું એવું દ્રાવણ કયું છે? પાણી. કયું છે? પાણી. કયું દ્રાવણ છે? પાણી છે. કયું દ્રાવણ છે? પાણી છે.